સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાં મોડી રાત્રે આવેલા તોફાની પવન, વરસાદ અને વીજળીના કડાકા ભડાકાથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કુદરતના કહેરથી ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. થરાદ તાલુકાના પઠામડા ગામે ભારે પવન અને વરસાદને કારણે એક ખેડૂતના ખેતરમાં બનાવવામાં આવેલ મકાનના પતરા ઉડી ગયા હતા. તે ઉપરાંત વિસ્તારમાં બાજરી અને દાડમ સહિતના પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. મોડી રાત્રે આવેલા વરસાદ અને વાવાઝોડાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો આંત્રોલ ગામમાં પણ તોફાની પવનનો પ્રકોપ જોવા મળ્યો હતો. અહીં 3 જેટલી દુકાનોના પતરા ઉડી જતા દુકાનોમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રિકલ સામાન અને કરિયાણાની વસ્તુઓનો વરસાદમાં પલળી ગઈ હતી. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાનું પણ જાણવા મળ્યું છે. વાવ થરાદ વિસ્તારમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવા અને વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. થરાદ તાલુકાના એક વિસ્તારમાં તોફાની પવનના કારણે ખેડૂતનો શેડ ધરાશાયી થઈ ગયો હતો. ઘટના સ્થળે રહેલા પરિવારના 7 સભ્યોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 2 વૃદ્ધોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનામાં પણ લાખો રૂપિયાનું નુકસાન થવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ થરાદ તાલુકાના જામપુર ગામે દુઃખદ ઘટના બની હતી. અહીં ધનીબેન ડાબે કટરિયાનું વીજળી પડવાના કારણે મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોને અસરગ્રસ્ત લોકોને સરકાર સમક્ષ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં અસ્થિરતા રહેવાની શક્યતા વ્યક્ત કરતા લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે. મારું નામ હાદાભાઈ ભેમાભાઈ પટેલ, ગામ પઠામડા છે, વાવ થરાદ જિલ્લાનો, થરાદ તાલુકાનો. રાતે અચાનક 12 વાગે બધા સૂતા હતા અને એવો એકદમ આવે ને ખૂબ જ નુકસાન કર્યો. રાત્રે પૂરા ઊંઘમાં ઘણા બધાને કોઈ વગર એકદમ ખબર વગર અચાનક એટલું બધું તોફાન આવ્યું ને કે વાવાઝોડાને પણ આવી ગયો છે એટલો. અને ચેટલાના શેડ ઉડી જાય, નળિયા ઉડી જાય, પતરા ઉડી જાય, કોઈ પશુઓને નુકસાન થયું છે. ગામમાં અમુક પશુઓ મર્યા મેં સમાચાર સાંભળ્યા છે. લાઇટના વીજળીના ધબલા તો ખૂબ જ પડી ગયા છે. હાલમાં તો બધું વ્યસ્ત વ્યસ્ત બની ગયું છે, ખૂબ જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય સરકારે રાજ્યમાં વધતા સાયબર ક્રાઇમ અને ડિજિટલ છેતરપિંડી પર લગામ કસવા માટે 2 જૂનથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0નો આક્રમક રીતે પ્રારંભ કર્યો છે. આ અભિયાનના ભાગરૂપે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 13 કલાકમાં રાજ્યના 19 જિલ્લા પોલીસ વડાઓ સાથે મેરેથોન બેઠક યોજી કાયદો વ્યવસ્થા અને ગુનાખોરી નિયંત્રણ અંગે કડક સમીક્ષા કરી છે. સુવર્ણમ સંકુલ 1 ખાતે યોજાયેલી આ બેઠકોમાં સાયબર ગુનેગારોના મૂળિયા ઉખેડી નાખવા માટે પોલીસને સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે, જેથી નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકાય. રાજ્યભરમાં પોલીસ તંત્રને વધુ સક્રિય અને એલર્ટ કરી ડિજિટલ છેતરપિંડી આચરતી ગેંગ સામે વ્યાપક મોરચો ખોલી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. થરાદ શહેરના રેફરલ હોસ્પિટલ 3 રસ્તાથી બેંક ઓફ બરોડા હાઈવે શાખા સુધીના સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. આ માર્ગ પર દરરોજ સર્જાતા ટ્રાફિકના કારણે સ્થાનિક નાગરિકો, દર્દીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેફરલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થા નજીક વાહનોનું અવ્યવસ્થિત પાર્કિંગ અને કેટલાક વાહનોની બેદરકારીના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે. અનેક વાહન ચાલકો પોતાના વાહનો રસ્તા વચ્ચે અથવા સર્વિસ રોડ ઉપર આડેધડ પાર્ક કરી દેતા હોવાથી અન્ય વાહનોની અવરજવર અવરોધાય છે અને લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ખાસ કરીને ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકોમાં સારવાર માટે આવતા દર્દીઓ, એમ્બ્યુલન્સ સેવા તેમજ વૃદ્ધ નાગરિકોને આ ટ્રાફિક સમસ્યાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત ઇમરજન્સી સેવાઓને પણ માર્ગમાં વિલંબનો સામનો કરવો પડતો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓના જણાવ્યા અનુસાર જો આ વિસ્તારમાં નિયમિત ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તંત્ર દ્વારા કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો સમસ્યાનો નોંધપાત્ર ઉકેલ આવી શકે છે. સ્થાનિકોની માંગ છે કે રેફરલ હોસ્પિટલ વિસ્તારમાં અને સર્વિસ રોડ પર દરરોજ ઓછામાં ઓછા 2 TRV અથવા GRD જવાનોની પોઈન્ટ ડ્યુટી મૂકવામાં આવે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બની શકે. નાગરિકોએ પોલીસ વિભાગ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી આ મુદ્દે ધ્યાન આપી યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે. વાવ થરાદ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં અસર જોવા મળી હતી. અચાનક આવેલા વરસાદના કારણે થરાદ APMCમાં ખુલ્લામાં પડેલી જણસીને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. મળતી માહિતી મુજબ થરાદ APMC યાર્ડમાં ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવેલી બાજરી, રાયડો સહિતની વિવિધ
કૃષિ જણસીની બોરીઓ વરસાદમાં પલળી ગઈ હતી. વરસાદની આગાહી હોવા છતાં કેટલીક જણસી ખુલ્લામાં જ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. વરસાદના પાણીથી પલળેલી જણસીની ગુણવત્તા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓ દ્વારા નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે કેટલાક વેપારીઓએ આગાહી હોવા છતાં પૂરતી તકેદારી ન રાખવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સર્જાયેલા વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ ખેતરોમાં ઊભા પાકો માટે આ પ્રકારનો અચાનક વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને બાજરી, એરંડા, ચારો તથા અન્ય મોસમી પાકોને અસર થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. હવામાનમાં આવેલા પલટા બાદ આગામી દિવસોમાં પણ વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ વચ્ચે ખેડૂતો અને વેપારીઓ બંનેની નજર હવે હવામાન પર ટકેલી છે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ વરસે તો ખેતી અને કૃષિ બજારોને વધુ નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવથરા જિલ્લામાં મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તોફાની પવનને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં નુકસાનની ઘટનાઓ સામે આવી છે. અનેક સ્થળોએ હોર્ડિંગ્સ, શેડના પતરા અને વૃક્ષો ધરાશાયી થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો દિયોદર શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. તોફાની પવનની અસર દિયોદર રેસ્ટ હાઉસ વિસ્તારમાં પણ જોવા મળી હતી. અહીં આવેલા મોટા વૃક્ષો મૂળ સહિત ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. વૃક્ષો ધરાશાયી થતાં આસપાસના વિસ્તારોમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. તે ઉપરાંત દિયોદરના જેતરા હાઈવે નજીક જાડા વિસ્તારમાં હાઈવે પર વૃક્ષો પડી જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનોની અવરજવર થોડીવાર માટે ખોરવાઈ ગઈ હતી અને વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં સ્થાનિક તંત્ર અને સેવાભાવી લોકો દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાવથરા જિલ્લામાં મોડી રાત્રે ત્રાટકેલા તોફાની પવન, વરસાદ અને વીજળીના કડાકા ભડાકાએ ભારે તરાજી સર્જી છે. જિલ્લાના વિવિધ તાલુકામાં જાનમાલને મોટું નુકસાન થયું છે. અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે પશુધનને પણ વ્યાપક નુકસાન થયું છે. થરાદ તાલુકાના જામપુર ગામે ધનીબેન ડાબે કટારિયાનું વીજળી પડવાથી કરુણ મોત થયું હતું. તો બીજી તરફ વાવ તાલુકાના માળકા ગામે ભારે પવનના કારણે એક શેડના પતરા ઉડીને પટેલ ભગવાનભાઈ નાગજીભાઈના માથે પડતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાબર તાલુકાના તનવાડ ગામે પણ દુઃખદ ઘટના બની હતી. અહીં વૃદ્ધ મહિલા કાશુબેન શોભાજી ઠાકોર પર લીમડાના ઝાડની ભારે ડાળ તૂટી પડી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું પણ ઘટના સ્થળે મોત થવાનું પણ જાણવા મળ્યું છે. વાવાઝોડા અને વીજળીના કારણે પશુધનને પણ મોટું નુકસાન થયું છે. વાવ તાલુકાના ખીમણાવાસ ગામે વીજળી પડતા ખેડૂત રાજપૂત રામસિંહજીની 3 ભેંસોના મોત થયા હતા. તેવી જ રીતે થરાદ તાલુકાના જમડા ગામે પણ વીજળી પડવાથી એક ભેંસનું મોત થવાનું સામે આવ્યું છે. અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદથી સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદરૂપ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ત્રાટકેલા તોફાની પવનને વરસાદે અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. જિલ્લામાં અનેક ગામોમાં ઘરો, દુકાનો અને શેડના પતરા ઉડી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાની અસર એટલી પ્રચંડ હતી કે અનેક સ્થળોએ મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ડીસા તાલુકામાં આવેલી એક કોલ્ડ સ્ટોરેજને વાવાઝોડાએ ભારે ફટકો માર્યો હતો. તોફાની પવનના કારણે કોલ્ડ સ્ટોરેજનો વિશાળ શેડ ધરાશાયી થઈ ગયો હતો, જ્યારે મોટાભાગના પતરા ઉડીને દૂર દૂર ખેતરોમાં જઈને પડ્યા હતા. ઘટના સ્થળના દ્રશ્યો વાવાઝોડાની તીવ્રતાનો સ્પષ્ટ અંદાજ કરાવી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર કોલ્ડ સ્ટોરેજના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઘરો અને શેડોના પતરા ઉડી જવાના બનાવ સામે આવે છે. અચાનક આવેલા વાવાઝોડાથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અનેક પરિવારો રાત્રે સલામત સ્થળે આશરો લેવા મજબૂર બન્યા હતા. સદનસીબે ઘટના મધરાતના સમયે બનતા મોટાભાગના લોકો ઘરોમાં હોવાથી કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી. જો કે મિલકતોને ભારે નુકસાન પહોંચતા અસરગ્રસ્ત લોકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી લોકોને સાવચેતી રાખવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા અપીલ પણ કરવામાં આવી છે. ઘટના રાતે 1 થી 1:30 વાગ્યા સુમારે ભયંકર વાવાઝોડું આવ્યું હતું, પવન સાથે અને વરસાદ સાથે.
અને તમે પાછળ જોઈ શકો છો પતરા અને ઈંગલો અને બધું અને ગડરો ને બધું કેટલા વળી ગયા છે અને આના પતરા તો લગભગ ત્રીજા ખેતરમાં જઈને પડેલા છે. અત્યારે નુકસાનનું કહીએ તો લગભગ 25-30 લાખ રૂપિયાનું નુકસાન છે. અમારા ગજાનંદ કોસ્ટ ઉપર આ પતરા ઉડી ગયેલા છે અને જેમ કે પડતા ઉપર પાટું છે એમ ભગવાને લગભગ વાવાઝોડાથી અને બટાકામાં કંઈ આવતું નથી અને બટાકાને લીધે નુકસાન છે. ત્યારે આ વાવાઝોડાને લીધે નુકસાન છે. આવી પરિસ્થિતિ છે બધી.